જૂનાગઢના માંગરોળ તાલુકામાં ફરી એકવાર એસઆઈઆર કામગીરી દરમિયાન ફોર્મ નંબર 7ને લઈને ભારે વિવાદ ઊભો થયો છે। માંગરોળ તાલુકાના વડાલા અને આજક ગામોમાં મોટા પ્રમાણમાં ફોર્મ નંબર 7 ભરાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। વાડલા અને આજક ગામના રહેવાસીઓએ મામલતદાર માંગરોળને લેખિત રજૂઆત કરી છે। ગ્રામજનોએ સ્પષ્ટ માંગણી કરી છે કે ફોર્મ નંબર 7 ભરનાર વ્યક્તિઓ પાસેથી પૂરતા અને માન્ય પુરાવો માંગવામાં આવે। જો પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જાય તો સંબંધિત લોકો સામે કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે। માહિતી મુજબ વાડલા ગામમાં અંદાજે 91 જેટલા ફોર્મ નંબર 7 ખોટી રીતે ભરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે આજક ગામમાં 116 જેટલા ફોર્મ નંબર 7 ભરાતા સમગ્ર વિસ્તારમાં ભારે અસંતોષ ફેલાયો છે। ગ્રામજનોએ આ પ્રક્રિયાને શંકાસ્પદ ગણાવીને પારદર્શક તપાસની પણ માંગ ઉઠાવી છે। હું માંગરોળ તાલુકાના આજક ગામના સરપંચ રમેશભાઈ દેવાભાઈ વાજા। અમારું કહેવાનો મતલબ એમ છે કે આ જે મતદાન યાદીમાં નામ કમી કર્યા કયા કારણોસરથી કર્યા, કયા હેતુથી કર્યા, નહીં કોઈ ડોક્યુમેન્ટ નહીં કંઈ, તો એટલા નામ બહુમતીથી કાઢી નાખાય, શા માટે કાઢ્યા? તંત્રને અમારી એવી માંગ છે કે આની માથે જે કોઈ અધિકારી આવતા હોય કડકમાં કડક કાર્યવાહી કરવા વિનંતી। આજે અમે મામલતદાર શ્રી માંગરોળને સમક્ષ ગામ સાથે રહી અને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું। આવેદનપત્ર એ માટે હતું કે વાંધા અરજી સામૂહિક વાડલા ગામના મતદારોને મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે આપેલ હતું। તે તદ્દન ખોટું અને ગેરબંધારણીય હતું અને જે હાલ જે મતદારની અરજી આપેલ છે તે રાજા સાહેબ પહેલાંના વાડલા ગામમાં રહે છે, અત્યારે રહે છે અને હાલ પણ રહે છે। અને જે લોકોએ કૃત્ય કર્યું તે ગેરબંધારણીય છે અને લોકશાહીને ખતમ કરવા માટેનું આ એક ષડયંત્ર છે।